નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ, હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. હવે સુંદરકાંડની થોડી જ ચોપાઈઓ રહી છે. અંતિમ ચોપાઈઓની અંદર પણ મેનેજમેન્ટની વાત કઈ રીતે આવે છે એના વિશે આપણે સમજીએ. અગાઉ આપણે જોયું કે રાવણ પદપ્રહાર કરી અને વિભીષણનો ત્યાગ કરે છે. વિભીષણ અને રામનો મિલાપ થાય છે. રામ અને વિભીષણ વચ્ચે સંવાદ થાય છે. આ બધી જ વાતો આપણે મેનેજમેન્ટના સંદર્ભમાં જોઈ. હવે રાવણે મોકલેલા જાસૂસ જે દૂત બનીને આવ્યા છે એ લોકો વાનરનું સ્વરૂપ લઈ અને રામની સેનામાં ભળી જાય છે અને વાનરોના હાથે ઝડપાઈ જાય છે. ત્યાર પછી આગળ હવે નવી ચોપાઈઓમાં કઈ રીતે મેનેજમેન્ટની વાત આવે છે એ આપણે જોઈએ. કહ્યું મુખરાગર મૂઢ સન મમ સંદેશ ઉદાર, સીતા દે મિલહુ ન આવા કાલ તુમ્હાર, તુરત નાય લક્ષ્મણ પદ માથા, ચલે દૂત બરનત ગુણ ગાથા, કહત રામ જસુ લંકા આયે, રાવણ ચરણ शीस तने आए, बिहसी दसानन पूछी बाता, कहिसे न सुख आपनी कुशलाता, उनी कहू खबर विभीषण केरी, जाहि मृत्यु आई अति नेरी. એટલે કે આ પરિસ્થિતિ નિયંત્રણથી બહાર થતી જોઈ અને લક્ષ્મણજી આવે છે અને આ બંને જે દૂત છે એમને પોતાની પાસે બોલાવી અને કહે છે, કડક શબ્દોમાં સૂચના આપે છે કે આ લોકોને મારશો નહીં, તમે એના અંગભંગ કરવાની જરૂર નથી, એમને જીવતા છોડી મૂકો અને એમને કડક સૂચના આપો. લક્ષ્મણજી એ બંને દૂત જે હતા એમને સૂચના આપે છે, કડક સૂચના આપે છે કે તમે રાવણને જઈને કહી દેજો કે તમારો કાળ આવી રહ્યો છે. હજુ પણ જો એને બચવું હોય તો સીતા માતાને પરત કરી અને રામના ચરણમાં આવી જાય તો એ બચી જશે, અન્યથા એનો કાળ આવ્યો છે. છેલ્લી જે સૂચના કહી શકાય કડક શબ્દોમાં એવી સૂચના આપવામાં આવી છે અને બંને દૂતને છૂટા કરી દેવામાં આવ્યા છે, ત્યાંથી જવા દેવામાં આવ્યા છે, ત્યાંથી પરત મોકલવામાં આવ્યા છે. આ જે વાત છે એ મેનેજમેન્ટના સંદર્ભમાં એ રીતે પણ છે કે સામેની કંપનીને નેસ્ત નાબૂદ કરતા પહેલા એના જે કોઈ ફૂટેલા કર્મચારીઓ તમારે ત્યાં આવીને વિગતો જાણી ગયા હોય એમને અહીંયાથી છૂટા કરો અને એમને કહો કે તમે ત્યાંના મસ્ટર ઉપર કે ત્યાંના હાજરી પત્રક ઉપર કે ત્યાંના મસ્ટર રોલ પર તમારી જે હાજરી બોલે છે ત્યાં જાઓ તમે અને તમારા બોસને કહો કે અમારી કંપનીની ગમે એટલી વિગતો તમે એકત્ર કરશો પરંતુ અમને નહીં પહોંચી શકો, કેમ કે અમે હવે તમને ટેક ઓવર કરવા પર છીએ, અમે તમારાથી ઘણા આગળ છીએ અને આગળ નીકળી જઈશું. આવા સંજોગોની અંદર આ જે કર્મચારીઓ છે એ ક્યાંયના નથી રહેતા, ઘરના નથી રહેતા અને ઘાટના નથી રહેતા, કેમ કે એ લોકો જ્યારે અહીંયાથી પરત જાય છે ત્યારે એમને ત્યાં પણ એ જ દ્રષ્ટિથી જોવામાં આવે છે અને એમની સાથે પણ એ જ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આવું ઘણી વખત બને છે. એટલે વફાદારી નામની જે ચીજ છે એને હંમેશા વળગીને રહેવું, કંપની પ્રત્યે વફાદાર રહેવું, તમારા કામ પ્રત્યે વફાદાર રહેવું, તમારી નોકરી કે ધંધો કે રોજગાર કે વ્યવસાય હોય એના પ્રત્યે વફાદાર રહી અને પછી જ કામ કરવાનું છે. અને અહીંયા તો યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી છે. આવા સંજોગોની અંદર જો વફાદારી બદલવામાં આવે તો એક જ નિર્ણયથી યુદ્ધના પરિણામો ઉલટફેર થઈ જતા હોય એવું ઘણી વખત બને છે. એટલે આ સંજોગોની અંદર વિશ્વાસુ કર્મચારીઓ એમનો વિશ્વાસ કેળવેલો રાખવો અને એમને બને ત્યાં સુધી પોતાની નજીક રાખવા, જે કોઈ બોસ હોય એણે પોતાની નજીક રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આવા વિશ્વાસુ કર્મચારીઓના સહારે જ મોટા મોટા યુદ્ધો જીતાતા હોય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.